નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, હિન્દુ ધર્મમાં નાગની વિશેષ રૂપથી પૂજા કરવામાં આવે છે અને તેઓને દેવતાનું રૂપ માનવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણ માસને શુક્લ પંચમીએ નાગ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. મિત્રો, શ્રાવણ વદ પાંચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણિયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી. ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીના ચોળેલા કુલેરનું નિવેદ ધરાવવું અને એક ટાણું કરવું. એમાં આગલા દિવસે પલાળેલા મગ, મઠ, બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય. આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતા ઝઘડા નાશ થાય છે અને સંપ વધે છે. નાગ દેવતાની કૃપાથી ધન ધાન્યનો ભંડાર અતૂટ રહે છે. મિત્રો, ચાલો હવે નાગ પંચમીની એક દુખિયારી વહુની કથા સાંભળીએ. એક ગામમાં એક ડોશીમાં તેના 6 દીકરા અને વહુઓ સાથે રહેતા હતા. તેમાંથી 5 વહુને માતા પિતા હતા, પિયર હતું, પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ નહોતું. આથી બધા તેને નપિયરી કહી મેણા માર. તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરાવતી, તેને પૂરતું ખાવા પણ આપતા ન હતા. ભાદરવો મહિનો આવ્યો અને ઘરમાં ખીર બની હતી. ઘરમાં બધાને પેટ ભરીને ખીર ખાધી, પરંતુ કોઈએ નાની વહુ સાંભળી નહીં. આ દિવસોમાં તે ગર્ભવતી હતી, આથી તેને ખીર ખાવાનું ખૂબ મન થયું હતું. સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ વાસણ માંજવાનું કહ્યું. રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કંઈ ના મળે. ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ હતું નહીં. આથી તે નિરાશ થઈ ગઈ, પણ તપેલામાંથી તે પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા. તેણે એમ કે વાસણ માંજી લીધા પછી નિરાતે ખાઈશ. હવે બન્યું એવું કે ઝાડ નીચે કપડામાં ભેગા કરી તેને પોપડા રાખ્યા હતા. તે એક નાગણ આવી અને ખાઈ ગઈ. તે પણ ગર્ભવતી હતી. થોડી વારમાં વહુ વાસણ માંજી ઝાડ પાસે ગઈ તો કપડામાંથી પોપડા ગાયબ હતા. નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોઈ રહી હતી. તેના મનમાં એમ કે હમણાં મને ગાળો આપશે, પરંતુ તેને આશ્ચર્ય થયું. આ વહુ એમ બોલી કે જેણે ખાધું હોય તેનું પેટ ઠારજો. આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્યના સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું, બહેન, તમે કઈ વાતનું દુઃખ છે? જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું, મારા પિયરમાં કોઈ સગું નથી. એટલે મને સૌ મેણા મારે છે. વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરવાનો છે. મારે કોઈ ભાઈ નથી. હું કોને ખોળો ભરવા બોલાવું? આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા. નાગરનું દિલ દ્રવી ઉઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી આવજે. આ સાંભળી વહુ ખુશ થઈ ગઈ. થોડા દિવસ પછી વહુએ ખોળો ભરવાનો દિવસ આવ્યો. જેઠાણીઓ તેની નાની વહુને મેણા મારવા લાગી કે પિયરમાં તો કાળું કૂતરું નથી, તો પછી તેને ખોળો શેનો ભરવાનો હોય? આ સાંભળી નાની વહુ દુઃખી થઈ ગઈ અને સાસુને કહ્યું, મારા પિયરમાં દૂરના એક સગા છે, મારે તેમને કંકુતરી મોકલવી છે. સાસુએ ના છૂટકે મોટી વહુ પાસે એક નાની ચબરખી લખીને નાની વહુને આપી. નાની વહુ ખુશ થતી કંકોત્રી લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી. ખોળા ભરવાનો દિવસ થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મસ્કરી કરતા કહેવા લાગી કે આજે તો નાની વહુ તરફથી આપણને પહેરામણીમાં ખૂબ સરસ ઘરેણાં વસ્ત્રો મળવાના છે. તેના પિયરવાળા ગાડું ભરીને બધું લાવવાના છે. નાની વહુ આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનમાં ને મનમાં નાગ દેવતાને પ્રાર્થના કરવા લાગી. ત્યાં તો સાચે જ દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવા લાગ્યો. સૌ કોઈ એક ધારું એ દિશામાં જોવા લાગ્યા. થોડી વારમાં ગાડા આંગણામાં આવી ઊભા રહ્યા. એમાંથી રૂપના અંબાર સમા નાગણ, નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા. એમની પાછળ 2 નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા. એમની પાછળ અન્ય ગાળા પણ આવીને ઊભા રહ્યા. નાની વહુનો ખોળો નાગકુમારોએ
ધામધૂમથી ભરાવ્યો. દરેકને પહેરામણીમાં સોના, રૂપા, હીરા, માણેકના દાગીના, મોંઘા વસ્ત્રો આપી બધાને ખુશ કરી દીધા. ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું, વેવાણ, મારી દીકરીને વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી સગવડે હું એને જાતે મૂકી જઈશ. સાસુ બિચારી શું બોલે, એ તો બધું જોઈ હબકી ગયા. નાગણે નાની વહુને લઈ ત્યાંથી વિદાય લીધી. નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી, પણ મનમાં ને મનમાં મૂંઝવણ અનુભવતી હતી કે નાગણ એ ક્યાં લઈ જશે. પણ દર આગળ આવીને નાગણે હાથ ફેરવતા જમીન ખસી અને ભોંયરું દેખાયું. તે ભોંયરામાં થઈ તે મહેલમાં આવ્યા. રાજ કરતા હતા, પણ ભવ્ય મહેલ જોઈ નાની વહુ ખૂબ આશ્ચર્ય પામી. નાગણે વહુને કહ્યું, તારે હવે કંઈ કામ કરવાનું નથી. ખાઈ પીને હિંડોળા પર ઝૂલવાનું છે. પણ હા, ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર, બપોર, સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને તારે બધા નાગકુમારોને ભેગા કરી દૂધ આપવાનું છે. નાની વહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું. દિવસો પસાર થવા લાગ્યા. એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આપ્યો. બધા રાજીના રેડ થઈ ગયા. છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો. એક દિવસ વહુ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકીને કંઈ કામ કરવા જતી હતી. એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી. ઘંટડીનો અવાજ સાંભળી બધા નાગકુમારો દોડવા લાગ્યા. આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ. તેમાં બે નાગકુમારની પૂંછડી કપાઈ ગઈ. બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોઢા દાઝી ગયા. નાગકુમારો બાળિયા બૂચિયા થઈ ગયા. છોકરા પર ગુસ્સે ભરાઈ તેને કરડવા દોડ્યા. એટલામાં નાની વહુ આવી ગઈ અને છોકરાને બચાવી લીધો. નાગકુમારોની આવી દશા જોઈ તેને દુઃખ થયું, પણ નાના છોકરાએ શું કહી શકાય. નાગણીઓએ નાગકુમારને શાંત પાડ્યા, પણ નાગકુમારોના મનમાં દાજ હતી. થોડા દિવસ પછી નાની વહુને સાસરિયામાં વિદાય આપી. સાસરિયામાં પણ નાની વહુ હવે માનીતી થવા લાગી. આથી જેઠાણીઓએ તેના પર દાજે બળવા લાગી. બીજી બાજુ નાગકુમારો પણ નાની વહુના છોકરા ઉપર દાજે ભરાયા હતા. આથી તેને કરડવા માટે તેના ઘરે આવી છુપાઈ ગયા. એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉંબરામાં તેને ઠેસ લાગતા તે બોલી ઉઠી કે ખમ્મા મારા બાળિયા બૂચિયા વીરતાને. આ સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે, હજુ પણ આપણને યાદ કરે છે. બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાખી. આથી ગુસ્સે થઈ તે બોલી, અમારું દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યું? તમે તો મોટા ઘરના છો, એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકશો, પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા. આ સાંભળી નાની વહુએ ખૂબ જ દુઃખ થયું. એ દિવસે તે છોકરાને લઈને નાગમાતા પાસે પહોંચી અને પોતાના દુઃખની વાત કરી. નાગમાતાએ આશ્વાસન આપી બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલ્યા. તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને પણ આપી. આથી તેઓ ખુશ થઈ. આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. હે નાગદેવતા, જેવી રીતે નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો. મિત્રો, આશા છે કે આજની કથા તમને જરૂર પસંદ આવી હશે. તો મિત્રો, આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયો લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.